વાપી તાલુકાના બલીઠામાં આવેલ સાંઈ કુટીર રો હાઉસના આ વોચમેન ક્યાંનો છે અને ક્યાંથી આવ્યો એના પર એક નજર જરૂરી છે। સાંઈ કુટીર રો હાઉસથી પસાર થયેલો બલીઠા ફાટક રોડ ઉપર એક નાનું બાળક રોડ પર નજરે પડ્યું। આ નાનું બાળક જોઈને સાંઈ કુટીરના વોચમેનને પૂછવામાં આવ્યું કે આ બાળક કોનું છે, તો વોચમેને એવો જવાબ આપ્યો કે સાંભળીને આપણા પણ હોશ ઉડી જાય। એનો જવાબ હતો કે આ છોકરું મારું છે અને છોકરો રોડ પર મરી પણ જાય તો મને ફરક નથી પડતો। તો જ્યારે મને કંઈ ફરક નથી પડતો તો તમારે શું? આવો જવાબ આપનાર આ વોચમેન જો એમના બચ્ચાનું નહીં વિચારતો હોય તો પછી બિલ્ડિંગમાં રહી બિલ્ડિંગના રહેવાસીઓનો શું વિચાર કરે? આવા વોચમેન પર બિલ્ડિંગના રહેવાસીઓએ લગામ ખેંચવું પડે, નહીતર આ વોચમેન કોઈક દિવસે કોઈ મોટી ઘટનાનો બનાવ બનાવશે એવું નજરે પડી રહ્યું છે। બિલ્ડિંગના એક વ્યક્તિએ આવીને વોચમેનને પૂછ્યું કે શું થયું, ત્યારે બિલ્ડિંગના વ્યક્તિને એવો જ જવાબ આપ્યો કે હા, મેં કીધું છે મારું છોકરું છે અને જો મરી જશે તો પણ મને ફરક નહીં પડે। આવો જવાબ બિલ્ડિંગમાં રહેનાર જવાબદાર વ્યક્તિને આ વોચમેને આપ્યો તો આ વોચમેનને કોઈનો ડર જ નથી એવું લાગી રહ્યું છે। આ જવાબદાર વ્યક્તિએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ગામવાસીઓ સાથે પણ આ વોચમેને ઝઘડો કર્યો હતો, ત્યારે પણ ગ્રામજનોએ એને મેથી પાક ચખાવ્યો હતો। તો પછી અવારનવાર બધા સાથે વારંવાર લોકો સાથે ખોટી રીતના ઝઘડો કરનાર આ વોચમેન વિભિન્ન દિબાંગનો નજરે પડી રહ્યો છે। આ વોચમેન પર યોગ્ય તપાસ થાય એવી ગ્રામજનોની માંગ છે અને વોચમેન ક્યાંથી આવ્યો છે અને ક્યાંનો રહેવાસી છે એના યોગ્ય ડોક્યુમેન્ટ ચેક થાય, તેમજ બધી બિલ્ડિંગોમાં રાખવામાં આવેલ વોચમેન ઉપર ધ્યાન દોરી બધી બિલ્ડિંગ ઉપર વોચમેન ઉપર યોગ્ય તપાસનો વિષય બન્યો છે। હવે જોવું એ રહ્યું કે આ બધી બિલ્ડિંગના ઉપર યોગ્ય તપાસ થશે કે નહીં, કે કોઈ ઘટના થયાની રાહ જોવાશે, એક ચર્ચાનો વિષય બન્યો છે। કલ્પેશ પટેલ, RN ન્યૂઝ, વાપી।